તો સ્વામિનારાયણ સંસ્થાનની પ્રેમવતી રેસ્ટોરન્ટ અત્યારે વિવાદમાં આવી છે અને વિવાદમાં એટલા માટે આવી છે કારણ કે રાજકોટના પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત નીકળી છે। તો રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે પંજાબી થાળી મંગાવી હતી અને પંજાબી સબ્જીમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો છે। તો રાજકોટમાં રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે પંજાબી થાળી મંગાવી હતી અને ઈયળ નીકળી હતી। સ્વામિનારાયણ રેસ્ટોરન્ટ પ્રેમવતી જે વિવાદમાં આવી છે, રાજકોટનો આ મામલો છે કે જ્યાં એક ગ્રાહક જેમણે સબ્જી રોટી મંગાવી હતી, ઓર્ડર કર્યો હતો અને સબ્જીમાંથી ઈયળ નીકળી હતી। તરત જ ગ્રાહકે હોબાળો કર્યો। ભાઈ સાઈડમાં આવતા થોડીક વાર શું કામ કરો? અત્યારે ટોકન બધું બંધ કરો અને અત્યારે હમણાં વીટી વાળાને બોલાવું છું, બરોબર છે? આ બધું બંધ કરો। આ તમારો બીજી વાર ગોવાળો થયો છે, તો કેમ તમે ધ્યાન નથી દેતા? ટોકન બંધ કરજો, એટલે એક ટોકન ના ખોડાવવું જોઈએ। હમણાં ન્યૂઝ વાળાને બોલાવું છું। ભાઈ એવું નહીં થાય, એવું કરો આવો તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, રાજકોટની પ્રેમવતીનો આ મામલો છે કે જ્યાં એક ગ્રાહકે સબ્જી રોટી મંગાવી હતી અને સબ્જીમાંથી ઈયળ નીકળી હતી, હોબાળો પણ કર્યો। હવે શું કોઈ કાર્યવાહી થઈ છે કે નથી થઈ? શનિ, જેટલા વાત કરવામાં આવે અંકુર, તો રાજકોટના જે સ્વામિનારાયણ સંચાલિત જે સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત આ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે તેમાં ગઈકાલે એક ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિએ પંજાબી સબ્જીની આખી ડીશ જે મંગાવી હતી ને તેમાં તેઓ જમવા માટે ત્યાં બેસતા હતા તે દરમિયાન અચાનક તેમાંથી ઈયળ નીકળી હતી સબ્જીમાંથી। આ સબ્જીમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અને સાથે સાથે તેને કહ્યું હતું કે હું આ મીડિયાને પણ આ સમગ્ર બાબતની જાણ કરીશ। છતાં પણ પ્રેમવતીના જે પ્રેમવતી રેસ્ટોરન્ટનું પાણી હલતું નથી, કોઈ પણ ગ્રાહકને જવાબ ન આપ્યો। આરોગ્ય વિભાગની ટીમ પણ ત્યાં ન ગઈ। આવી રીતે લોકોને અત્યારે દિવાળીનો તહેવાર હોય, જો કોઈ લોકો સાથે દુર્ઘટના બને તો કોણ જવાબદાર? કારણ કે આવી રીતે જીવાતવાળી વસ્તુ ખવડાવવાથી તેમાંના શરીરને હાલાકી છે તે પડી શકે છે। ત્યારે આરોગ્ય વિભાગ હવે પ્રેમવતીમાં દરોડા ક્યારે પાડશે તે જોવાનું રહેશે। બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।